સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જો આપણા ભગવાન ઘનશ્યામ મહારાજ છુપૈયામાં પ્રગટ થયા એની આપણે કથા સાંભળીએ છીએ. આપણા મનમાં મહિમા હોય તો જબરું કામ કરે એવી કથા છે. કેટલા વિશ્રામ થયા હતા કાલે? કેટલા? 4 વિશ્રામ થયા. હવે જેના ભાગમાં આવશે એને કથા સાંભળવા મળશે. 11માના ભાગ ગયા ને એ ઘરે ગયા. સ્વામિનારાયણ હરે. ધર્મ પ્રિયા પુત્ર વિયોગ પામી, તેથી થયો ખેદરહી નખામી. કરી તહાં તો સ્તુતિ તર્ત ખેવ, જે જે દયાળુ હનુમંત દેવ. શું કથા હતી ખબર હે? કોટરાઓ આવી ઘનશ્યામને ગળે ઝાલી અને આકાશમાં લઈ ગઈ. અને હવે ભક્તિ માતા રડે છે. સમજાના? ધર્મદેવે ધીરજ આપી છે ભક્તિ માતાને. સંકટ આવે તો રોવાય નહીં, ધીરજ રખાય અને ભગવાનને સંભાળાય તો સારા દિવસો આવે. હવે ધર્મદેવ કે હનુમાનજીને યાદ કરો તો બધું કામ થઈ જશે. એટલે હવે હનુમાનજીનું સ્મરણ. જે જે દયાળુ હનુમંત પવિત્ર દેવ, સ્નેહે સજે સકળ દેવ તમારી સેવા. છો કષ્ટ નષ્ટ કરનાર સહાયકારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી. હનુમાનજી છે બહુ દયાળુ દેવ છે. બધા દેવતાઓ હનુમાનજીની સેવા કરે અને બધા એના કષ્ટ દૂર કરે. નામ જ કષ્ટ ભંજન દેવ છે ને. ધર્મ અને ભક્તિ હનુમાનજીની સ્તુતિ કરે છે કે તમે આવો કંઈક કરો. સીતાની બધા કરતા પહેલી જો સુધ લીધી હોય, શોધ કરી હોય તો તમે કરી હતી. અરે લંકાપુરીને તમે હળગાવી હતી લ્યો, અને વિભીષણની ઉગારી લીધો. આવા તમે વળી દ્રોણાચળે પવન પુત્ર તમે સિધાવ્યા. બુટ્ટી વિશલ્ય કરણી બળવંત લાવ્યા. પીડા તમે તરત લક્ષ્મણની નિવારી. હે રામદૂત હનુમંત વિપત્તિહારી. રામ રાવણના યુદ્ધમાં હનુમાન લક્ષ્મણજીને બાણ વાગ્યા હતા અને મૂર્છા આવી ગઈ હતી ને. ઔષધિ વિશલ્ય કરણી ઔષધિ લ્યો. કેવી ઔષધિ? વાટીને પાય ને તો બાણ લાગ્યા હોય લોખંડના, પાણી થઈને બહાર નીકળી જાય લ્યો. દિવસ ઉગ્યા પહેલા આ ઔષધિ આવી જાય તો લક્ષ્મણજી બચે અને હનુમાનજી લઈ આવ્યા. કથા બહુ લાંબી છે. લક્ષ્મણની પીડાને હરનારા હે હનુમંત, અમારું દુઃખ હરણ કરો. વળી એકવાર ઐરાવણ
રામ અને લક્ષ્મણને ઉપાડી ગયો તો પાતાળમાં છે લ્યો. અને હનુમાનજીને ખબર પડી હો, સીધા પાતાળમાં ગયા. ઐરાવણની સાથે યુદ્ધ કરી અને રામ અને લક્ષ્મણને છે પાછા લઈ આવ્યા હો. બધી લાંબી લાંબી કથાઓ છે. એટલે મારા પરાક્રમવાળા છો હનુમાનજી તમે. વળી કેવા છો? જે જે કરે સ્મરણ સંકટ સૌ હરો છો, ભીતિ મટાડી બધી નિર્ભયતા કરો છો. છોજી તમે પરમ નૈષ્ટિક બ્રહ્મચારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી. કેવા છો તમે? સ્મરણ કરે એના સંકટને દૂર કરો છો. વળી કેવા છો? નૈષ્ઠિક બ્રહ્મચારી છો. તોય હનુમાનજીનો એક છોકરો તો છે. ક્યાં કથા સાંભળી છે? એનું નામ છે મકર ધ્વજ. લગભગ આખા ભારતમાં માત્ર 2 મંદિર છે. હનુમાનજી ભેગો એનો દીકરો હોય, સમજાય ને? હનુમાનજી ગયા હતા ને લંકામાં, પસીનો પડ્યો સમુદ્રમાં. એક મગરમચ્છ એ પસીનો હનુમાનજીનો ઝીલી લે છે. એના થકી માણસનો જન્મ થાય છે અને એનું નામ પડે છે મકર ધ્વજ. એ હનુમાનજીનો દીકરો. અમે હમણાં માંડવીમાં હનુમાન જયંતિ હતી, ખબર હે ને? પૂનમમાં હનુમાન જયંતિ નથી, અમે એ બધા મંદિરોમાં પૂજન કરવા નીકળ્યા હતા, હનુમાનજીનું પૂજન કરવા. હો, તો માંડવીમાં ગયા હતા. મહાદેવજીનું મંદિર છે રાણેશ્વર. ત્યાં હનુમાનજી પૂજારીને પૂછ્યું, બાજુમાં કોણે? તો કે 2 બાપ દીકરો છે. કે લ્યો, આ હનુમાનજી મૂળ અને બાજુમાં એનો દીકરો મકર ધ્વજ. નામ છે એનું મકર ધ્વજ. પસીના માંથી પુત્રનો જન્મ થયો છે. એક મંદિર માંડવીમાં છે મકર ધ્વજનું, હનુમાનજીની જોડે, અને બીજું મંદિર બેટ દ્વારકા છે. આપણે ગયા હતા પણ આપણે ખ્યાલ નથી, ક્યાંક દર્શન તો કર્યા હશે. આપણે ગયા હતા પણ યાદ નથી. માંડવીમાં બરોબર યાદ છે, જોકે અમારે લિસ્ટમાં નહોતું, પણ મેં કીધું અહીંયા મકર ધ્વજનું મંદિર છે. પછી એમ પગે હાલીને ગયા થોડાક ગીચ માંડવી શહેરમાં. ભક્તિ માતા કહે છે, પ્રભુ તમે બધાના સંકટ દૂર કરો છો, અમારું તો સંકટ દૂર કરો. મહાભારતની લડાઈ થઈ કૌરવો અને પાંડવોની, ત્યારે અર્જુનની ધજામાં હનુમાનજી બેઠા હતા. એટલે હનુમાનજીનો અર્જુનનો વિજય થયો હતો. કૌરવની પ્રજામાં એને તો બધાને ભૂકા કાઢી નાખ્યા. તાકાત પ્રભુ તમારી છે. સેના સમસ્ત રિપુની રણમાં વિદારી. શત્રુઓને બીજું કાંઈ નહીં હો, એક ધોકો લે હનુમાનજી, ગદા લે ગદા, ગમે એવાનું હુરાવી નાખે. એવા કૃપાળુ દેવ છે. અમે તમારી પૂજા કરીએ છીએ દર શનિવારના, માટે અમારી આપદાને હરો. આવે સમે સમરતા તત્કાળ આવો, જ્યાં હોય ત્યાંથી મુજ બાળક તરત લાવો. કૃત્યા કુપાત્ર હરી લઈ ગઈ છે નઠારી, હે રામદૂત હનુમંત વિપત્તિહારી. નઠારી કૃત્યાઓ મારા બાળ ઘનશ્યામને લઈ ગઈ છે, માટે હે હનુમાનજી તમે આવો અને મારા પુત્ર ઘનશ્યામને લઈ આવો. સ્તુતિ સુણી ત્યાં હનુમાન આવ્યા, ભક્તિ તણા તે મનમાં ભાવ્યા. જેવા હનુમાનજીને યાદ કર્યા તરત હનુમાનજી આવી ગયા. શું માં, શું સંકટ પડ્યું તમને? માં કે હે હનુમંત દેવ, તમે અમારા કુળદેવ છો. મારા ઘનશ્યામને કૃત્યાઓ લઈ ગઈ છે. જો તમારથી લાવી શકાય તો તરત જાઓ અને લઈ આવો. કે લ્યો,
અંજની સુત એવું સુણી ધારી ઉરમાં હરિનું ધ્યાન ઉચ્ચર્યા માતા આગળે મનમાં ધરી અભિમાન. જો અભિમાન ન કરાય બરાબર, પણ સારું કામ કરવામાં અભિમાન કરાય. લ્યો, ભગવાનની રક્ષા કરવી છે ને, ઘનશ્યામ મહારાજને તેડવા જવા છે ને, એમાં તો અભિમાન કરાય. નિયમ ધર્મ પાલન કરવામાં અભિમાન કરાય, અધર્મ કરવામાં અભિમાન કરાય નહીં. એવી કથા છે. હનુમાનજી મજાની વાત કરે છે. માતા એવું શું વચન ઉચ્ચારો, તમે શું મને નિરબળ ધારો. કૃત્યા પેઠી ગમે ત્યાં હોય, પણ પકડીશ તેને હું તોય. ભક્તિ માતા કીધું ને, તમારેથી લઈ આવાય તો લઈ આવો. કેમ? હનુમાનજી કે માં એવી ઢીલી વાત શું કરો છો? લ્યો, કૃત્યાઓ ગમે ત્યાં ગઈ હોય ને, અરે કૈલાસમાં પહોંચી ગયો તો ત્યાંથી લઈ આવું. કે કૈલાસને થથડાવી નાખું. કે લ્યો, ઠાકોરજી માટે. કદાચ કૃત્યા 7 પાતાળમાં પહોંચી ગયો ને, તો પાતાળને ત્યાં જઈને કૃત્યાને હણી નાખું. કારણ કે હું તો ભાઈ પ્રભુનો પ્રતાપ પામ્યો છું, જોરદાર. હનુમાનજી કે મારામાં એવી તાકાત છે ને, હા, પૃથ્વી ધ્રુજાવી નાખું. કે ડુંગરા તોડી નાખું આખા આખા. શેનાથી? ભગવાનના પ્રતાપે, ભગવાનની કૃપાથી બહુ મોટા મોટા કામ કરું. જરૂર પડે તો માં વિંધ્યાચલ પર્વતને ઉખાડી નાખું આખું. લ્યો, પર્વત ઉખાડી નાખું જમીનમાં અહીંથી. અરે મેરુ પર્વતને પાડી નાખું. કે જો માં તમે આજ્ઞા આપો તો. અરે તમે કહો ને તો 7 દરિયાને હુકાવી નાખું. ફૂંક મારું પાણી ઉડી જાય. લ્યો, અને હનુમાનજીની ફૂંક બહુ આકરી. ભૂકા કાઢી નાખે. દરિયા ચૂસી જાઉં બધા. કહો તો માતા આખી ધરા ધ્રુજાવું. કહો તો રવિ રથ અટકાવું. કહો તો સૂર્યને ઉભો રાખી દઉં. ત્યાં ને ત્યાં આની તો રાખ્યો તો બોલ્યો. જન્મ્યા તારે કૂદકો માર્યો. આવડે શું હે ગયા? ફળ માનીને ખાવા ગયા. જન્મ્યા તારે કૂદકો માર્યો, રથને જ્યાં લીધો. તો સૂર્યનારાયણ કહે, લ્યા કોણ આવ્યું અહીંયા કને? કીધું હનુમાનજી, મારો જન્મ તેને કૂદકો માર્યો તો સૂર્યના રથમાં પૂગી ગયા હતા. આવી તાકાત વાળા હનુમાનજી છે. માં હું જો પરાક્રમ કરું ને, આકાશમાંથી તારા બધા ખેરવી નાખું. લ્યો, આવી બળની વાતો કરી. હા, તમે ઢીલી વાતો કરો છો કે ઘનશ્યામ મહારાજને લઈ આવાય તો લઈ આવો. અરે લઈ જાઉં 100%. કે લ્યો, કૃત્યા બિચારી હું કરવાની મારી આગળ? એક એક ગદ્દા મારી તો ટાંટિયા ભાંગી નાખી છે ને. લ્યો, માતા હર ક્યાં સુણી એવી ગાથ, મૂક્યો હનુમાન ને શિરે હાથ. વળી આશીષ મુખથી ઉચ્ચારી, તારું રક્ષણ કરશે મુરારી. માં ખુશ થઈ ગયો. બહુ તાકાત કરીને લઈ જ આવીશ. કે માએ આશીર્વાદ ભાઈ હનુમાનજીના માથા ઉપર હાથ મૂક્યો. ધન્યવાદ તને કે જા મારા દીકરાને લઈ આવો. બસ જાઓ જલ્દી, મારા ઘનશ્યામને તમે લાવી આપો અને વહેલા વહેલા આવજો. બહુ વાર લાગશે તો મારો જીવ નીકળી જશે. કે મને બહુ વિયોગ છે, મારાથી સહન નહીં થાય. એક પલ પણ મારે માટે કલ્પની સમાન છે. હનુમાનજી કે માં તમે ચિંતા ન કરો, કે હું ગયો હમણાં લાવ્યો. ગયો હમણાં જ. કે હનુમાનજી માતાજીને ભક્તિ માતાને વંદન કરી અને સીમમાં નીકળ્યા છે કૃત્યાઓને શોધવા. કૃત્યા તો એ સીમમાં રખડતી હતી હારી. પ્રભુની દ્રષ્ટિથી દૂર દૂર, પાસે તો જઈ શકતી નથી, પણ મારો મારો ને ખાવો ખાવો ને. ત્યાં તો હનુમાનજી આવી ગયા. કૃત્યાને એમ થયું કે આ કોઈક આવ્યો પાછો. લ્યો, યુદ્ધ કરવા તૈયાર થઈ ગયું હનુમાનજીની સાથે. કૃત્યાઓ બધી હથિયાર લઈ લીધા હાથમાં. હથિયાર કોઈક મુસળ લીધા ને, કોઈક મુદગર ને, કોઈક ભાલા ને, કોઈક બરછી ને, કોઈક ભોગળ ને, કોઈક ગોફણ. પખી ઉડાડ્યા ગોફણ.
ગોફણ લઈ લીધી, કોઈ ગોવાડા લીધા, કોઈ ત્રિશૂળ લીધા. હવે મદિરા પીને તો ઉદ્ધત તો થઈ હતી બધી કૃત્યાઓ. અને કોઈક તો વાંદરાને જોઈને નાચવા લાગી, મારે ડિસ્કો કરવા લાગી. ડિસ્કો મજા આવી ગઈ, યુદ્ધ કરવા થશે કે એમ. હનુમાને તે દૂરથી દીઠી, લાગી ક્રોધની ઉર્મા અંગીઠી. કરી હુંકાર ને હાક મારી, પગે જોરથી પૃથ્વી પ્રહારી. અને હનુમાનજી તો એક હાકલનારીને કિકિયારી કરી હનુમાનજી જોરદાર. અને એક લત મારી પૃથ્વીમાં, પૃથ્વી ધ્રુજી ગઈ. કૈલાસમાં શંકર ધ્યાન કરતા હતા, ઈ જાગી ગયા કે મારો આ વરી કોણ આવ્યો, લો પૃથ્વી આખી ડગાવી નાખ્યો એક લત મારી. તો આવી તાકાત હનુમાનજીની. મેરુ ડોલી ગયો અને મહેશ જાગી ગયા. 7 સાગર ખડભડી ગયા અને દસે દિગપાલો ડોલિયા. જાણે પ્રલય કાળ આવ્યો કે શું. દેવતાઓને પણ બીક લાગી ગયા, બ્રહ્માંડ ભાંગશે કે શું. ત્યાં તો કૃત્યાઓ ક્રોધે ભરાણી હો અને આવી હનુમાનજીને સામે. હનુમાનજીને ત્રિશૂળ ફેંક્યા હો, ઘા કર્યા, ઘા હથિયારો આમ. પણ હનુમાનજી તો વજ્રની સમાન લોઢાના હતા. લોઢાને શું થાય? કેટલીક તો પાણા મારવા માંડી હનુમાનજીને, પથ્થર મંડી ફેંકવા. થોડીક વાર તો હનુમાનજી કે કાંક કરો કે પછી મારો વારો ગયો. થોડીક વાર તો હથિયાર ફેંકવા દીધા હો. પછી બીજી વાર હનુમાનજી હાક મારી હો, હાથમાં ગદા લઈને એક આંટો માર્યો કૃત્યામાં, એક આંટો માર્યો. જી હાથમાં આવીને એને એક એક વજોડી ગદા. હે કઈના માથા ફોડ્યા ગદા મારી, કઈને પૂછડાથી જ પ્રહારી. પૂછડું મોટું કર્યું, લાંબુ પૂછડામાં ભારો બાંધી લીધો અને પૂછડું ઊંચું નીચું કરે, આખો ભારો પછાડ્યો. આમ જબરું રૂપ ધારણ કર્યું હનુમાનજી, વિશાળ રૂપ. ભારો બાંધ્યો કૃત્યાઓનો અને મંડ્યા પછાડવા. અરે ભારા માથે ચડી ગયા ને લતું મારવા મંડ્યા. ઓલી તો રાડું કરે, મૂકી દો મૂકી દો મૂકી દો. હનુમાનજી કે માન હાથમાં આવી કે મુકાય કે આજે કે મૂકું નહીં, મારા ભગવાનને તમે દુઃખી કર્યા છે. કઈ દુષ્ટોના દાંત જ તોડ્યા, કઈના તો વળી ડોળા ફોડ્યા. કોઈકની આંખો ફોડી નાખી, કોઈકના દાંત તોડી નાખ્યા, કોઈકના નાક કાપી લીધા ઘસી ઘસીને હનુમાનજી. કોઈકના પગ ભાંગી નાખ્યા. જીવાની આશા રહી, ત્યાંથી ભાગી છે કોટરા બધી. પણ કોટરા મોટી હતી, ઈ હનુમાનજીની સામે ક્રોધે ભરાણી છે. હનુમાનજી કે હવે કાંઈ ન હાલે કે ઈ યુદ્ધ કરવા આવી ગઈ હનુમાનજીની સામે. યુદ્ધ કર્યું હો. હનુમાનજી કે તમારે જો ભૂતડા હવે મારી પાસે શું કરે કે. ભૂતડા માટે સ્પેશિયલ હનુમાનજી, ખબર તમને શિક્ષા બધી શું લખ્યું હે? ભૂત પ્રેતનો વડગાડ થાય તો કાં તો નારાયણ કવચનો પાઠ કરવો અને કાં તો હનુમાનજીના મંત્રનો જાપ કરવો. લ્યો ભૂત ભાગી જાય. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. એ મંત્રનો જાપ કરો ને, ગમે એવા ભૂતળા હોય ને ભાગી જ જાય. તાકાત ના હાલે ભૂતની કાંઈ. કોટરા હારી હાથ જોડ્યા. હનુમાનજી કે તમે બહુ બળવાન છો, હું તમને જીતી નહીં શકું. કે તો હનુમાનજી કે હું કરવા આવી મારી સામે કે લે એ કે અમે અબડા છીએ ને તમે નૈષ્ટિક બ્રહ્મચારી છો, હવે જીવતી જવા દો કે બીજી વાર કોઈ દિવસ નહીં આવી અહીંયા કને કહો, નામ ન લઈ કે પ્રભુનું, જવા દો અમે. અને તેના સાક્ષી ભગવાન છે, અમને જવા દો. હનુમાનજીને એમ કે આ પેલો દાવ છે ઘનશ્યામ મારી નાખવા કરતા જવા દો. કાલિદત્તને ખબર તો પડે ને, બધીને જવા દીધી હો. અધમુઈ કરી જાવે દીધી. કૃત્યાઓ બધી ભાગી ગઈ. એટલે હનુમાનજી ભગવાન શ્રીહરિની શોધ લીધી છે. એ વનમાં ગોતવા નીકળ્યા. પીપળાના ઝાડ નીચે સરસ મજાની ફૂલડાની શૈયા, અને એમાં ઘનશ્યામ મહારાજ પ્રેમથી પોઢ્યા છે. અને હનુમાનજીએ પ્રભુજીને પ્રેમથી તેડ્યા. અક્ષરધામના મુક્તો આમ ચામર ઢોળતા હતા, ચામર ઢોળતા. હનુમાને હરિ પાસ આવી,
કરી વિનતી ત્યાં શીશ નમાવી. બાળરૂપ હે પરમ પવિત્ર, તમે ચરિત્ર કરો છો વિચિત્ર. હનુમાનજી ઘનશ્યામને કે પ્રભુ તમે તો જાત જાતના ચરિત્ર કરો છો. આપણા ચરિત્ર કોઈ ગાય સાંભળે ને તો કૃતકૃત્ય થઈ જાય કે હવે આપણે કૃત્ય હું કરી શકે પ્રભુ, કૃત્ય હું તમને શું કરી શકે, અને અમે પણ તમારી શું રક્ષા કરી સેવા કરવા માટે આવ્યા છીએ, આપણી બધી લીડા છે એમ કહીને પ્રભુને પગે લાગ્યા. મુક્તોએ હનુમાનજીને ઘનશ્યામ સોંપ્યા કે ભક્તિ માતા વાટ જુએ છે, જલ્દી જલ્દી જાઓ. અને અહીંયા ભક્તિ માતા કે હજી કેમ ના આવ્યા હનુમાનજી, નિશાસા નાખે છે. મારા ભાગ્ય ફૂટ્યા, રત્ન સાંપડ્યું, જાય કેમ કે એમ ભક્તિ માતા વિયોગ કરે છે. ભક્તિ માતા વિચારે છે કાં તો હનુમાન કૃત્યાથી હાર્યો, કાં તો કુંવરને કૃત્યાએ માર્યો. કાં તો હનુમાન હારી ગયો હશે અને કાં તો મારા ઘનશ્યામને કૃત્યાએ મારી નાખ્યા હશે. કાં તો અસુરે રચી કાંઈ માયા, તેથી હનુમાન ત્યાં જ રોકાયા. કાં તો અસુરો કંઈક માયા કરી હશે, હનુમાનજી રોકાઈ ગયા. હમણાં આવીશ કહી ગયો હરશે, હું તો જાણું છું વહી ગયું વર્ષે. એણે આપી મને જૂઠી આસ, વાંદરો નો તે સો વિશ્વાસ. ભક્તિ માતા કે મને તો વિશ્વાસ આપી ગયો છે, હમણાં જ આપીશ. વાંદરાનો શું વિશ્વાસ કે લ્યો. શું ભક્તિ માતા બોલે કેવું હે, કાં તો ચાલી શક્યો નહીં લૂલો, કાં તો વાટ વિશે પડ્યો ભૂલો, કાં તો કોઈનું કરવાને કામ ગયો તેથી ન આવ્યો આઠામાં. લંગડો તો છે હનુમાન ગયો, ક્યાંક ઉપડી ગયો હશે ક્યાંક કેમ છે ને, કાં તો હાલી નહીં ગયો હોય, કાં તો કોઈક સિંદૂર કે તેલ ચડાવવા છે તો ઊભો રહી ગયો હશે, એનું કામ કરવા ગયો હશે. એવી ભક્તિ માતા ચિંતા કરે છે. ત્યાં તો દૂરથી હનુમાનજી દેખાણા હો, પણ કે આરામથી હાલ્યા આવે. આમ ઘનશ્યામ મહારાજ આમ તેડેલા બે હાથમાં ડોલા ખાતા આવે, ઘનશ્યામ મહારાજ રમાડતા આવે, નિરાંત હાલ્યા આવે. એને મારે ઉતાવળ નથી જરાય હો, મોજથી હનુમાનજી હાલ્યા આવતા હતા. હે આવી હનુમાને કુંવર તે આપ્યો, કલેશ ધર્મ ને ભક્તિ નો કાપ્યો. આપ્યા ઘનશ્યામ માતાને હો. માતાએ તરત ઘનશ્યામને તેડી લીધા, મુખમાં ચુંબન કર્યું અને સ્તનપાન કરાવ્યું છે હો. હનુમાનના મીઠડા લીધા. શું લીધા? મીઠડા એટલે શું? આમ કરે ખબર હે બાયું, આમ કરીને આમ ટચાકા વગાડે, જોયું તમે ક્યાંક? આમ કરી પછી આમ કરે, એને મીઠડા લીધા કહેવાય. હનુમાનજીના ભક્તિ માતાએ મીઠડા લીધા. મીઠડા રાજી થઈ ગયા. થેન્ક યુ તમને, થેન્ક યુ હનુમાન ગયો, ખૂબ ખૂબ ધન્યવાદ. સમજ્યા ના? આવજો પાછા, આવી જરૂર પડે ત્યારે. ભક્તિ માતા અને ધર્મદેવ ને રામ પ્રતાપજી ને બધા બહુ રાજી થયા. દેવતાઓ પણ રાજી થયા. બહુ આનંદ આવ્યો. હનુમાનજી ઘનશ્યામને લઈ આવ્યા. ભક્તિ માતા કહેજો, હનુમાનજી કહેજો માં હું કહેતો હતો ને આને કાંઈ ન થાય, કોટરાઓ કૃત્યાઓ ઘણી હતી, ઢગલો હતો, સમજ્યા ને, પણ અધમી થઈને ગઈ બધી. પ્રભુનો પ્રતાપ જબરો છે, એના પ્રતાપે મેં લત્તું માર્યું તો એને ભાંગી નાખી ગયો. કુર્તિયાઓને બધીને મોટી કોટરા મારી સામે આવી હતી, એ હારી ગઈ. ઘનશ્યામ મહારાજે હનુમાનજી સામે દ્રષ્ટિ કર્યો, એ કે બહુ મારો મહિમા નથી ગાવાનો હમણાં, કહો મારે તો ચરિત્રો કરવા છે, તમે જાઓ હમણાં લ્યો. એટલે હનુમાનજી વંદન કરી અને તરત ત્યાંથી વિદાય લઈ લીધી. હો હનુમાન ગયા સ્વસ્થાન, ભાવે વંદીને શ્રી ભગવાન. હવે કોટરાની કહું વાત, તેને માથે મોટી ગઈ ઘાત.
હવે કોટરાની વાત સાંભળો લ્યો. કોટરા પાછી ગઈ, સમજ્યા ને? ક્યાં ગઈ? કાલીદત્ત પાસે. કોટરા કાલીદત્ત પાસે ગઈ અને કાલીદત્ત પાસે જઈને એવી ક્રોધે ભરાણી, દાંત ઘેડિયા કર્યા અને ખીજણી કાલીદત્ત ઉપર મારી નાખી. તને કે હમણાં કહો કે અમને કે ઘનશ્યામને મારવા માટે મૂક્યો, તને શરમ નથી આવતી? અમે મન જીવતી આવી કોઈકના પગ ભાંગી નાખ્યા ને કોઈકના નાક કપાઈ ગયા ને દાંત તૂટી ગયા ને મન જીવતી આવી. હવે બીજી વાર જો ભગવાનને મારવા માટે અમે બોલાવી તો પેલો તને મારી નાખશું. કાલીદત્તને કહો એવી ખીજાણી. ઈ કે સૂરજની સામે કોઈ ધૂળ નાખે તો સૂર્યને કાંઈ થાય? થાય સૂર્યને કાંઈ? તમારા માથે જ પડે. જે નાખે એના માથે ધૂળ પાછી પડે. એવી ખીજાણી કે મૂર્ખ, દુષ્ટ, પાપી. ધર્મનો બાળક છે ને ઘનશ્યામ, એ તો મહાપ્રતાપી છે, જબર પ્રતાપી છે. એને કાંઈ ન કરી શકાય, અમે કાંઈ કરી જ ન ગયા. એને કોઈ મારવા સમર્થ નથી. જો તું એની સાથે વૈર કરીશ અને જો એની પાસે ગયો તો તું જીવતો પાછો નહીં આવી. નક્કી વાત છે. અમને તો હનુમાનજી કંઈક દયા કરીને જીવતી મૂકી, પણ તું જીવતો નહીં આવે કે એની સાથે વેર ન કરાય. સૂર્યની સાથે વેર કરે ઓલે ઘુવડ તો ઝાડની બખોલમાં ઘૂસી જાય, પણ કરી કાંઈ શકે નહીં. માખીને એમ થાય કે આ ગરુડજીને મારે મારવો છે તો માખી ગરુડજીને મારી શકે? એટલે માખીમાં શું તાકાત હોય કે ગરુડજીને મારે? કાંઈ ન થાય નથી. આવ્યા મળી ત્યાં હનુમાન ભ્રાત, ત્યાં તો અમારા જટ જીવ જાત. તે મોકલી જીવ જવાય મારા, લેશું અમે સાંપ્રત પ્રાણ તારા. કોટરાઓ, કૃત્યાઓ બધી કાલીદત્તને કે અમે ઘનશ્યામને મારવા ગઈ હતી ત્યાં તો હનુમાન આવી ગયા. હનુમાન અમને જીવતી જવા દીધી કે લેશું અમે સાંપ્રત તારા પ્રાણ. એ કે તારો જીવ લેશું હવે કે લ્યો. એમ કૃત્યાઓ કીધું. કાલીદત્તને વિચાર થયો કે હારું કામ થયું નહીં કે ફેલ ગયો. હે કેટલા યંત્ર મંત્ર કર્યા હશે, કેટલા માંસના બલિદાન કર્યા હશે, કૃત્યાઓને બોલાવી ફેલ ગઈ, કાંઈ કામ થયું નહીં. પછી કૃત્યાઓને હાથ જોડ્યા, પ્લીઝ માફ કરો, બીજી વાર એવા કામ માટે તમને નહીં બોલાવું કે લ્યો. હા, કૃત્યા બીજી વાર જો બોલાવ્યો તો પેલો તને ભરખી જાશો, પછી જાશો. એટલે હાથ જોડ્યા, માફ કરી દો, તમે જાઓ, બીજી વાર નહીં બોલાવું. એમ કરીને ગઈ. પછી રાજાએ કીધું કૃત્યાઓનું શું થયું? હવે ભગવાન પાસે ગઈ, ભગવાન ઘનશ્યામને તેડી ગઈ હતી, દર્શન થઈ ગયા એના. ભગવાનનો જેને યોગ થાય એનો મોક્ષ થઈ જાય. હવે કૃત્યાઓનું શું થયું? બ્રહ્મચારી કહે છે, રાજન જો કૃત્યાઓ ગઈ, દર્શન તો કરી ગઈ, પણ મરતી વેળાએ અંત સમય જો પ્રભુનું સ્મરણ કરે ને તો એનું કલ્યાણ થાય. અંતે યા મતિ સા ગતિ, ગીતા કહે છે. મરતી વેળાએ જો ભગવાનનું સ્મરણ કરે તો એને ભગવાન તેડવા આવે, અને બીજું કંઈક સ્મરણ કરે તો બીજા પાસે જાય. જેવી બુદ્ધિ એવી એની ગતિ થશે. હવે એની વાતો જવા દો ને, કે કૃત્યાની વાતો આપણે શું કરવી? હવે થોડાક જાતકર્મ સંસ્કારની કથા આવે છે. હવે કૃત્યાઓ તો ગઈ, એ શાંતિ થઈ ગઈ. બીજો દિવસ સવારનું પ્રભાત થયું એટલે ધર્મદેવે પેલો તો જન્મ સંસ્કાર, જાત કર્મ સંસ્કાર કહેવાય, જીવા માર્જન કરવાનું, આપણે મોઢું સાફ કરવાનું હોય, એ કર્યો. પેલો જાત કર્મ સંસ્કાર, બીજો જીવા માર્જન સંસ્કાર, ત્રીજો મેધા જનન સંસ્કાર, ચોથો પયપાન સંસ્કાર. પેલું દૂધ પવાય ગાયનું, કપિલા ગાયનું. એમ કરતા કરતા બીજો મહિનો બેઠો સુધી દસમ અને ગુરુવારને દિવસે દૂધપાન કરાવેલું છે, પહ્યપાન સંસ્કાર કર્યો. પછી સુધી વૈશાખ મહિનાની એકાદશીની દિવસે પહેલા વહેલા ઘનશ્યામને પારણામાં પોઢાડ્યા છે. એ પણ સંસ્કાર કહેવાય, પ્રેંખારોહણ સંસ્કાર કહેવાય.
એ વિશ્વકર્મા આવ્યા અને સરસ મજાનું હીરા અને નંગ જડિત પારણ્યું લઈ આવ્યા, સરસ મજાનું એ સંસ્કાર કર્યો. ચોથા મહિનામાં નામકરણ સંસ્કાર કર્યો. એમ કરતાં કરતાં 7 મહિનાના ઘનશ્યામ થયા એટલે 5મો મહિનો તે દી સુધી એકાદશીની દિવસે ભૂમિ ઉપવેશન સંસ્કાર, પહેલા વહેલા એને પૃથ્વી ઉપર બેસાડવામાં આવે. આટલા દિવસ બેસાડાય નહીં, હુરાવાય. એમ કરતા 7મો સંસ્કાર 6ઠા મહિનામાં ભૂમિવેશન કર્યું. પછી 8મો સંસ્કાર અન્નપ્રાશન, પેલું એલું સોનાની ચમચીમાં અન્ન લઈ અને બાળકને જમાડાય, અન્નપ્રાશન સંસ્કાર વેદના વિધિ પ્રમાણે. ત્યાર પછી શરદ પૂનમના કર્ણવેદ સંસ્કાર કર્યો છે. એમ કરતાં કરતાં એ 1 વર્ષ પૂરું થયું અને પાછી તિથિ આવી રામનવમી. તે દિવસે અદ્ભુત ઉત્સવ કરેલો છે. એ ધર્મદેવે ખૂબ દાનો આપ્યા છે, ગરીબો આવ્યા, જાચકો આવ્યા, બધાને લીલા લહેર કરાવેલી છે. એટલા દાન કર્યા કે આખા દેશાવડમાં ધર્મદેવની કીર્તિ છવાઈ ગયો, જય જયકાર થઈ ગયો. ત્યાર પછી દવે દ્વિજાતિ બળદેવ નામ, રહે ઠરીને તરગામ ઠામ, તેણે સુતા નામ સુવાસનીને, દીધી પછી રામ પ્રતાપજીને. મોટા ભાઈ રામ પ્રતાપજીના લગ્ન થયેલા છે, તરગામ છે, ત્યાં બળદેવ પ્રસાદ છે, એના દીકરી સુવાસિની. એ આમ ઘનશ્યામ મહારાજને બધા આમ જાન લઈને ગયા હતા છપૈયાથી છેટ તરગામ, 50-60 કિલોમીટર થાય લગભગ છેટું હોય. હાથી અને ઘોડા ને ઘનશ્યામ મહારાજ તો હાથી ઉપર બેઠા હતા. ચારે બાજુથી માણસો જુએ ને જાત જાતના દર્શન કરાવે, ક્યારેક રામ રૂપે, ક્યારેક કૃષ્ણ રૂપે, એમ જાત જાતના દર્શન થાય. લોકો સામે જોયા જ કરે કે આ ઘનશ્યામ ભારે ચમત્કારી છે. ત્યાં કને ગયા, 2-4 દિવસ રોકાણા. ધામધૂમથી રામ પ્રતાપજીના લગ્ન થયા અને સુવાસિનીને લઈ અને છપૈયા આવ્યા. હવે આ સુવાસિનીને ઘનશ્યામ મહારાજની સાથે બહુ હેત હો. એ ભાવથી પ્રેમથી રમાડે ને જમાડે ને. રેવતીનો અવતાર હતા સુવાસિની. રેવતી એટલે બળદેવજી, શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ, એની ઘરવાળીનું નામ રેવતીજી. એનો બીજો અવતાર સુવાસિની, ભાભી. રામ પ્રતાપના લગ્ન થયા. રામ પણ પ્રતાપ પણ બળદેવનો અવતાર હતા. હવે પછી અક્ષરાતીત ભગવાન સ્વયં ઘનશ્યામ મહારાજ એ ધર્મદેવના આંગણામાં રમે છે. ક્યારેક દોડે, ક્યારેક ઢીચણિયા ભેર હાલે. જોગીના ધ્યાનમાં ના આવે એવા ભગવાનને માતા બહુ પ્રકારના લાડ લડાવે છે. એ પૂર્વાસી નારીઓ બધી રમાડવા આવે હો, બહુ મજા આવે રમાડવાની. ક્યારેક ક્યારેક તો રમાડવા લઈ જાય. આમ બાયું તો છોરીઓ તો પડી જોઈએ ઘરમાં, વારા પરથી રમાડ્યા જ કરે. ઘનશ્યામ મહારાજ ભક્તિ માતા વઢે, તમે જાઓ તમારા ઘરના કામ કરો, તમારા સાસુ સસરા અમને વઢે. અરે માં ઘનશ્યામને રમાડવાની બહુ મજા આવ્યો. ઘરેથી પાણીની હેલ લઈને જાય પાણી ભરવા, હેલ બારે રાખી દે ધર્મદેવના ઘરે બારે અને ઘનશ્યામ મહારાજ જમાડ્યા કરે. આખો દિવસ સ્ત્રીઓ લઈ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને. ભક્તિ માતા તિરસ્કાર કરીને કાઢે કે જાઓ બારે, બધી દરવાજ બંધ કરી નાખ્યો તો બારે ઊભી હોય. આવી મજા આવતી લ્યો. આખું ગામ ઘેલું થઈ ગયું ઘનશ્યામ મહારાજની પાછળ. અને ઘનશ્યામ મહારાજ પણ કિલકિલાટ એવા શબ્દ કરતા હતા, મમ કહીને ભોજન માગતા હતા. ધીરે ધીરે બોલવાનું પણ શીખતા હતા. હે નરપતિ હરિ મૂર્તિમાં આશ્ચર્ય અનેક જણાય, વળી હરિની માયા થકી દિવ્ય ભાવ ભૂલી જવાય. આશ્ચર્ય બહુ દેખાય પણ દિવ્ય ભાવ ભૂલાઈ જાય. જે જે આશ્ચર્ય બાળક રૂપે, ભલા દેખાડ્યા વૃષકુળ ભૂપે, તેનો કહેતા ન આવે પાર, માટે તેમાંથી કહીશ લગાર. પાર આવે એમ નથી પ્રભુના ચરિત્રનો. પણ એક દિવસે સુવાસિની ભાભીએ પારણેથી ઘનશ્યામ મહારાજને તેડ્યા
એ દૂર રમાડવા માટે લઈ ગયા. ભક્તિ માતા ઘનશ્યામને સ્તનપાન કરાવવા માટે આવ્યા ને તો પારણિયામાં સૂતા હતા. લ્યો, બીજા ઘનશ્યામ મહારાજ સ્તનપાન કરાવ્યું છે. થોડીક વાર થઈ, સુવાસિની ભાભી ઘનશ્યામને તેડીને આવ્યા તો બે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ખોડામાં ને સુવાસિની ભાભીના ખોડામાં. પછી બે માંથી એક થઈ ગયા. લ્યો, આવા ચરિત્રો કરે પ્રભુ. એમ કરતા કરતા ભાદરવા મહિનાની એકાદશી આવી. એકાદશી એટલે પ્રસાદીના તળાવમાં સ્નાન કરવાનો મહિમા. એટલે નારાયણ સરોવરમાં એ બધા બાઈઓ ત્યાં કને ઘનશ્યામ મહારાજને તેડી અને નારાયણ સરોવરે નાવા ગયા છે બધા. હો, પરવણીનો દિવસ હોય ને તેથી બધા જલઝીરણીનું ભાદરવા મહિનાની એકાદશી એટલે જલઝીરણી કહેવાય. ભગવાનને ઝીલાવાય જળમાં. એ ગીતો ગાય ને બધા ગયા. બધા બૈરાઓ તળાવમાં સ્નાન કર્યું. ઘનશ્યામ મહારાજને પણ નવરાવ્યા. હો, તળાવમાં નવરાવ્યા. પછી એક સરસ મજાનું કમળનું ફૂલ એક સ્ત્રી ફૂલ લઈ આવી અને ઘનશ્યામ મહારાજના હાથમાં આપ્યું. સરસ મજાનું કમળનું ફૂલ. પછી એક આસો પાલવ નીચે જગ્યા સાફ કરી કપડું પાથરી ઘનશ્યામ મહારાજને બેસાડ્યા. એકલા ઘનશ્યામ મહારાજ બેઠા હતા. પછી બધા બૈરાઓ તળાવમાં નાવા ગયા છે. પીપળાનું ઝાડ બહુ સરસ હતું. આમ ઘેરી છાયા ને વિશાળ, જાણે વિશ્વકર્મા બનાવ્યું હોય ને એવું ઝાડું લાગતું હતું. ઘનશ્યામ મહારાજ એકલા હતા ને 3 દેવતા આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર પ્રભુજીની પાસે આવ્યા. પ્રભુના દર્શન કર્યા. એમ પ્રકાશવાળા દેવતા હતા. અંજવાર ઉંજોર થઈ જાય એવા, સૂરજ ચંદ્રના તેજને ઝાંખા કરે એવા બધા આવીને ઘનશ્યામ મહારાજની પૂજા કરી. પ્રથમ તો સરસ મજાનું શણગાર બનાવીને લઈ આવ્યા હતા. નવા નવા કપડાં ઘનશ્યામ મહારાજને પહેરાવ્યા બધા. એ નમસ્કાર કર્યા. બૈરા બધા નાતા તો જોતો હતા આ શું થાય છે કે લ્યો. પછી બધા હાથ જોડ્યા. કર જોડીને સ્તુતિ ઉચ્ચારી, અહો શ્રી હરિ કરુણાકારી. તવ ભૂમિનો તમે ભૂમિનો હરવાને ભાર, લીધો અવની ઉપર અવતાર. તમે ભૂમિનો ભાર હરવા માટે પ્રભુ પ્રગટ થયા છો. એ 3 દેવતા હાથ જોડીને સ્તુતિ કરે છે. કેવી મજાની. ધર્યું શરીર શ્રી હરિ અધર્મને ઉખાડવા, સ્વદાસની સમસ્ત ભીતિ મૂળથી મટાડવા. અનેક દુષ્ટ આસમે કરે અધર્મ કર્મને, વિદારી ધર્મ વેદનો ચહાય કૌલ ધર્મને. આ પૃથ્વી ઉપર પાપ બહુ વધી ગયું છે જાત જાતનું. હે દારૂ પીવા ને ઓ કરવું ને તે કરવું ને બજારમાં જાતા ખાવું ને મોજ મજા કરવી ને પૈસા ઉડાડવા ને અધર્મ કરવો ને બહુ વધી ગયું છે. આ તો ભાઈ 250 વર્ષ પહેલાની વાત છે. કરે કુપાત્ર માત્ર ભૂત પ્રેતની ઉપાસના. લોકો બધા ભૂત પ્રેતની ઉપાસના કરે. દારૂ પીવે ને માંસ ખાય ને મલિન દેવતાના મંત્ર જંત્ર સાધના કરે ને એ બીજાને હેરાન કરે ને. અનેક દુષ્ટ મધ્ય મુખ્ય એક કાલીદત્ત છે. લો કે અનેક દુષ્ટોમાં કાલીદત્ત બહુ હરામી છે. બહુ કુકર્મ કરે. કુકર્મનો કૂવો છે કે લ્યો. બધા દેવ દેવીને હેરાન કરે એવો કાલીદત્ત. બધા દેવતાઓ કે પ્રભુ બહુ થયું હવે એ અધર્મીઓનું. ઘણા કાળ સુધી પ્રભુ તમે માફ કર્યું. હવે વિના હથિયારે આને કાંઈક ઠેકાણે કરો બધા. હો દુષ્ટોને કે અનંત સંત એહની પીડા થકી પીડાય છે, વિનાશકાર ત્રાસથી ઉદાસ ઉર થાય છે. અભંગ અંગ એહનું ન ભંગ થાય કોઈએ, મુરારી દુઃખ હારી છો તમારી વાટ જોઈએ. અનંત સંત અને ભગવાનના ભક્તો પીડાય છે. પવિત્ર માણસો પીડાય છે. પ્રભુ અમે આપણી રાહ જોઈએ છીએ. તમારા વિના અમારી સહાય કોણ કરશે પ્રભુ? દુષ્ટોને મારી અને અમારું રક્ષણ કરો. જુગ જુગને વિશે પ્રભુ આપ અવતાર ધારણ કરો છો. આપણા દાસને સુખી કરો.
તમે જ ધર્મ સર્ગને અભીતિ આપનાર છો. અધર્મ સર્ગને ભય પમાડનારા અને ધર્મ સર્ગને સુખી કરનારા છો. કહે સુરેશ સાથ નાથ હાથ મસ્તકે ધરો. પ્રભુ અમારા ઉપર હાથ મૂકો, હાથ, અમે નિર્ભય બની જઈએ હો. હવે ઘનશ્યામ બોલ્યા, સમજા, દેવતાઓની સામે. બૈરાઓ તો બધા તળાવમાં નાતા હતા અને અહીંયા આ દેવતા આવે, ભગવાનની સ્તુતિ કરી. ઘનશ્યામ મહારાજ કે સુણી કહે શ્રી હરિ શુદ્ધ વાણી, અહો પિનાકી અજ ચક્ર પાણી. જે દુષ્ટ પીડા તમને કરે છે, તે સાધુને તો અતિ દુઃખ દે છે. જે દુષ્ટો તમને પીડા પમાડે છે ને, એ જ બધા સાધુ સંતોને હેરાન કરે છે. કે કૃત્યાઓ થકી બહુ કષ્ટ હું પામ્યો કે લ્યો, તોય કાલિદત્ત, હુંની કાલિદત્ત દુઃખી થયો. કૃત્યાઓ ખીજાણી મારી નાખશું તને, પણ તોય એને સંતોષ હજી કાલિદત્તને થયો નથી. કે હો, તેને ન આવી હજી કાંઈ શુદ્ધિ, અક્કલ નથી આવી કાલિદત્તને. શું કામ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેનું મરવાનું ત્રણું આવે ને, એની બુદ્ધિ ફરી જાય છે. જેમ કે પતંગીઓ છે એ દીવામાં આવીને પડે છે ને મરે છે, એવી કાલિદત્તની ઊંધી બુદ્ધિ થઈ છે. હવે એનો થોડા જ સમયમાં નાશ થશે. ઘનશ્યામ મહારાજ કે તમે હવે બહુ ભય ન રાખો, ઘણા દી નહીં જીવે, હવે તમે શાંતિથી જાઓ તમારા ધામમાં. ઘનશ્યામ મહારાજ કે અમે જે કામ કરવા આવ્યા છીએ ને, એ તો જોરદાર કામ કરશું. કે હો, ત્યાં બાળાઓ જે નાતી હતી ને તળાવમાં, એ પ્રભુ પાસે આવી અને દેવતાઓને પૂછ્યું, તમે વળી કોણ છો કે આવા પ્રકાશવાળાઓ, તમારી શું કથા? દેવતાઓ કે બ્રહ્મા કે હું બ્રહ્મા, વિષ્ણુ કે હું વિષ્ણુ, શંકર કે હું રુદ્ર. અમારા બધાને સંકટ છે. કેટલાક આ પાપી માણસો થકી, જો પાપી પાપ કરે ને, સ્વર્ગમાં દેવતાઓને દુઃખ પડે. યજ્ઞ યાગાદિ કરે, દેવતાઓને સુખ થાય, એટલે સારો વરસાદ વરસાવે. પાપ વધે, હરખો વરસાદ ન વરસે. અત્યારે પણ પાપ બહુ વધી ગયું છે, જવા દો બધું. અમે અમારું દુઃખ શ્રીહરિને કહેવા માટે આવ્યા છીએ. આ છે પ્રભુ અક્ષરધામવાસી. આ જે ઘનશ્યામ છે ને, એ તો સાક્ષાત અક્ષરધામના નિવાસી છે. મનુષ્યનું રૂપ ધારણ કર્યું છે. ભક્તિ માતાને કે તમારા દીકરા થયેલા છે ને, ભૂમિનો ભાર હરવા માટે પ્રભુ પ્રગટ થયા છે. આશ્ચર્ય એવું સુણી સર્વે પામી, જાણ્યા પ્રભુને સકળેશ સ્વામી. ગઈ હરીને લઈ ગામમાં તે, ગયા વિધાતા દિસ્વધામમાં તે. આ વાત સાંભળી અને છપૈયાની નારીઓ બધી ખૂબ આશ્ચર્ય પામી છે. અને બધા જ દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા અને ઘનશ્યામ મહારાજને તેડી અને બધી સ્ત્રીઓ પાછી છપૈયામાં આવેલી છે. ધર્મદેવના ઘરે ઘનશ્યામ મહારાજને સોંપ્યા છે. પછી પરિજન ધર્મ પાસ જઈને, સકળ કથા સુકહી પ્રસન્ન થઈને. સુણી સુણી મનમાં સર્વર્ચુ ફૂલ્યા, પ્રભુની અજાથી પછીથી વાત ભૂલ્યા. બહુ આશ્ચર્ય થયું. એ દેવતા આવ્યા હતા, ઘનશ્યામની પૂજા કરી, સ્તુતિ કરી. આ બધી સ્ત્રીઓ ધર્મ ભક્તિને વાત સંભળાવી. બધાને ખૂબ આશ્ચર્ય થયું, આનંદ થયો. પણ પછી પ્રભુની માયાથી ભૂલાઈ ગયું કે ઘનશ્યામ છે એ સાક્ષાત ભગવાન છે. ભગવાન પણ જો સતત જ્ઞાન હોય ને, તો પછી મજા ના આવે. એટલે પ્રભુ માયાનો પડદો મૂક્યો. આમાં આમ પડદો વારી દે, ભગવાનને પડદો વારી દે ને, જમવા બેહે તઈ માયા ન નડે એટલે ભગવાન પડદો વારીને જમે, સમજ્યા ને? એટલે ભગવાનને પડદો માયાનો મૂકી દીધો કે મને કોઈ ભગવાન ઓળખી શકે નહીં, એટલે ગમે એવી લીડા કરું તો મજા આવે. કેવી મજાની વાતું છે. બાકીને આવતીકાલે. અત્યારે કથાને વિરામ.
इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृत्य द्वितीय कलश अचिंत्यानंद वर्णेन्द्र अभय सिंह ध्रुव संवादे बालचरित्र नारायण सरे ब्रह्मादि आगमन वर्णन नामा षष्ठो विश्राम। सजानंद स्वामी महाराजनी जय।